कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આપણે જોયું કે ગુસાઈજીના 3 બેઠકજી, એમાંથી પહેલા બેઠકજી જોયા. હવે બીજા બેઠકજી જે છે એ બડી બેઠકજી, એટલે મહાપ્રભુજીના જે બડી બેઠકજી છે એની બાજુમાં જ બિરાજે છે. અને ત્રીજા બેઠકજી જે છે એ ગોવિંદ ઘાટની પાછળ મહાપ્રભુજીની જે સંધ્યાવંદનના બેઠકજી છે એની બાજુમાં બિરાજે છે. ત્યાં ગુસાઈજી હંમેશા સંધ્યાવંદન કરવા પધારતા. અને સાયં કુંજાલય એ શ્લોકમાં શ્રી ગુસાઈજીના સંધ્યાવંદન સમયના સ્વરૂપના જે વર્ણન છે એ આ સ્થળનું જ વર્ણન આવેલું છે. અને ઠકરાણી ઘાટ ઉપર ઓરડામાં શ્રી ગુસાઈજીના બેઠક હાલમાં પ્રસિદ્ધ છે, જેને સંધ્યાવંદનના બેઠકજી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે મૂળ બેઠકજી ઠકરાણી ઘાટના નીચેના પગથિયા પર ત્યાં આવેલા છે. પછી ગિરધરલાલજીના બેઠકજી, તો ગિરધરલાલજીના બેઠકજી પણ શ્રી ગોકુળમાં બિરાજે છે. અને ત્યાં સેવાનો પ્રકાર જે ચાલે છે એકદમ સાધારણ રીતનો પ્રકાર ચાલે છે. બાળકૃષ્ણજીના પણ બેઠકજી ત્યાં છે. શ્રી ગુસાઈજીના ત્રીજા લાલજી બાળકૃષ્ણલાલજી, એમના બેઠકજી પણ દ્વારકાધીશની મંદિરમાં જ બિરાજે છે. તેમણે તે મંદિર સિદ્ધ કરાવી અને તેમાં તેમના સેવ્ય સ્વરૂપ જે હતા દ્વારકાધીશ રાયજી એમને પધરાવ્યા હતા. અને અહીં તેઓ વારંવાર શ્રી ભાગવતનું પારાયણ કરતા હતા. તેમણે અહીં ઘણા બધા ગ્રંથોની રચના પણ કરેલી છે. અને સેવા પ્રકાર પણ ખૂબ સુંદર રીતે ચાલે છે. વૈષ્ણવોને ઝારી ચરણ સ્પર્શનો પણ લાભ અહીંયા મળે છે. પછી ગોકુળનાથજીના બેઠકજી, તો ગોકુળમાં ગોકુળનાથજીના પણ બેઠકજી છે. અને આ બેઠકજી શ્રી બેઠકજીના નામથી ઓળખવામાં આવે છે. ચતુર્થ ગૃહની સૃષ્ટિના વૈષ્ણવો આ બેઠકજીને આપશ્રીના મુખ્ય બેઠકજી તરીકે માને છે. અને આપ સૌ દૈવી સાક્ષાત બિરાજે છે. એટલે અહીંયા આપશ્રી સદૈવ સાક્ષાતમાં બિરાજે છે. હાલ પણ ઘણા બધા વૈષ્ણવોને એવો સાક્ષાત્કાર થાય છે. અને એ ભાવનાથી જ અહીંયા બધા સેવા પ્રકાર આયોજન કરવામાં આવે છે. ચતુર્થ ગૃહના વૈષ્ણવોને અહીં ચારણ સ્પર્શનો અધિકાર છે. અને પછી રઘુનાથજીના બેઠકજી, તો શ્રી ગોકુલચંદ્રમાજીના મંદિરમાં શ્રી રઘુનાથજીના બેઠકજી આવેલા છે. અહીં બિરાજીને એમણે ભાગવતજીનું પારાયણ કર્યું હતું. સેવાનો પ્રકાર પણ ખૂબ સુંદર રીતે ચાલે છે. અને બધા વૈષ્ણવો ઝારી ચરણ સ્પર્શનો લાભ પણ લે છે. પછી ઘનશ્યામજીના બેઠકજી, તો મદન મોહનજીના મંદિરમાં ઘનશ્યામજીના પણ બેઠકજી આવેલા છે. તેમના સેવ્ય સ્વરૂપ શ્રી મદન મોહનજી ચોરીમાં પધારતા અને તેમના વિરહના અન્ન જળનો ત્યાગ કરીને આપ અહીં બિરાજ્યા હતા. જ્યારે એમણે વિરહ થયો ત્યારે અન્ન જળનો ત્યાગ કર્યો અને આ સ્થાન પર લાંબો સમય સુધી બિરાજ્યા હતા. અને અહીંથી જ નિત્ય લીલામાં પધારી ગયા હતા. અહીંયા પણ સેવા પ્રકાર ખૂબ સુંદર રીતે ચાલે છે. પછી શ્રી હરિરાયજીના બેઠકજી, તો યશોદા ઘાટ જતાં શ્રી વિઠ્ઠલનાથજીનું એક મંદિર આવે છે. અને આપ અહીં બિરાજે અને ભાગવતનું પારાયણ કરતા, વૈષ્ણવો સાથે દરરોજ ભગવત વાર્તા કરતા. અને આપે પણ એટલે કે હરિરાયજીએ પણ ઘણા ગ્રંથોની રચના કરી. અને એ બધી જ રચનાઓ મોટે ભાગે અહીંયા બિરાજીને એટલે કે આ સ્થાન બિરાજીને જ કરી હતી. સેવા પ્રકાર પણ ખૂબ સુંદર રીતે ચાલે છે. ઝારી ચરણ સ્પર્શનો પણ બધાને લાભ મળે છે. પછી શ્રી ગોવર્ધનનાથજીના બેઠકજી, તો ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીના જે બેઠકજી છે એની સાથે જ શ્રી ગોવર્ધનનાથજીના પણ બેઠકજી છે. ત્યાં શ્રી ગોવર્ધનનાથજીએ સાક્ષાત પ્રકટ થઈને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધનો મંત્ર આપ્યો હતો. અહીંયા પણ સેવા પ્રકાર ખૂબ સુંદર રીતે ચાલે છે. અને બધાને જ ઝારી ચરણ સ્પર્શનો પણ આનંદ મળે છે, લાભ મળે છે. પછી શ્રી નવનીત પ્રિયાજીના બેઠકજી, તે બડી બેઠકમાં જ આવેલા છે. અહીં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી નવનીત પ્રિયાજીનો જન્માષ્ટમીનો મહોત્સવ મનાવ્યો હતો. એટલે જન્માષ્ટમીનો અતિશય સુંદર મોટો આવો મનોરથ ઉત્સવ અહીંયા મનાવવામાં આવેલો હતો. નંદ મહોત્સવ પણ અહીંયા મનાવ્યો હતો.
અને તેના બધા દર્શન જે છે કરવા માટે ગુપ્ત વેશે અકબર બાદશાહ ત્યાં આવ્યો હતો. અને એ અકબર બાદશાહને પણ અલૌકિક દર્શન થયા હતા. અહીંયા પણ બધા ઝારી ચરણ સ્પર્શનો આનંદ માણે છે, લાભ બધા લે છે. ત્યાર પછી શ્રી દામોદરદાસ હરસાનીજીના બેઠકજી. તો ગોવિંદ ઘાટના પાછળના ભાગમાં શ્રી મહાપ્રભુજીના જે સંધ્યાવંદનના બેઠકજી છે એની પાસે જ આ બેઠકજી બિરાજે છે. અહીંયા તેમને બ્રહ્મ સંબંધનું દાન પ્રાપ્ત થયું હતું. એટલે સૌથી પ્રથમ આ દાન બ્રહ્મ સંબંધનું આ સ્થાનમાં થયું. અને મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એમને શીખવ્યો હતો. મહાપ્રભુજી એમની સાથે અહીં ભગવત વાર્તા કરતા. અને મહાપ્રભુજી જ્યારે લીલા પ્રવેશ બાદ અહીંયા તેમને મહાપ્રભુજીના દર ત્રીજે દિવસે દર્શન થતા. એટલે જ્યારે મહાપ્રભુજી લીલા કરી ગયા, આસુરો વ્યોમહ લીલા કરી, ત્યાર પછી પણ દામોદરદાસ હરસાનીને આ સ્થાન પર મહાપ્રભુજીના સાક્ષાત દર્શન દર ત્રીજે દિવસે થતા. અને 3 દિવસ સુધી એમની અંદર આવો ભગવત આવેશ રહેતો. તો આજ માટે આટલું જ. આના પછી હજી 2-3 બેઠકજી છે, એનું વિવરણ આવતા વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.